બાકી છે પરંતુ જાહેરાત બાકી છે। જી હા, ઝી 24 કલાક પર ઉમેદવારો મામલે મોટા સમાચાર। લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો મામલે આ સમાચાર। કચ્છ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રિપીટ થઈ શકે છે। સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે। કચ્છમાં સાંસદ વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવી શકે છે। આણંદ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રિપીટ થઈ શકે। આણંદમાં મિતેશ પટેલને રિપીટ કરવામાં આવી શકે તો મહેસાણા લોકસભા બેઠક પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે। છોટાઉદેપુર લોકસભા બેઠક પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે તો આ તમામ જાણકારી સૂત્રો દ્વારા સામે આવી રહી છે। હવે જ્યારે નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે હકીકત જાણવા મળશે કે આખરે જે અત્યારે ધારણા બાંધવામાં આવી રહી છે તે શું છે। કચ્છ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રિપીટ થઈ શકે છે આવી એક માહિતી અત્યારે સામે આવી છે। તો આણંદ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રિપીટ થઈ શકે। ઝી 24 કલાક પર ઉમેદવારો મામલે મોટા સમાચાર। લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો મામલે આ સમાચાર છે। સી.આર. પાટીલ નવસારીથી ચૂંટણી લડશે। પૂનમ માડમ જામનગરથી ચૂંટણી લડશે। એસ જયશંકર વડોદરા અથવા નવી દિલ્હીથી ચૂંટણી લડી શકે છે। સૂત્રો તરફથી આ તમામ માહિતી સામે આવી રહી છે। તો અત્યાર સુધી રાહ જોવાઈ રહી છે। અનેક ધારણાઓ બાંધવામાં આવી રહી છે। અનેક નામ રેસમાં હોવાની ચર્ચાઓ હતી। આ વચ્ચે સૂત્રો દ્વારા આ એક મોટા સમાચાર। ઝી 24 કલાક પર ઉમેદવારો મામલે આ સૌથી મોટી ખબર। સી.આર. પાટીલ નવસારીથી ચૂંટણી લડશે। પૂનમ માડમ જામનગરથી ચૂંટણી લડી શકે છે તો એસ જયશંકર વડોદરા અથવા તો નવી દિલ્હીથી ચૂંટણી લડી શકે છે। લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે સેન્સ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે હવે કોને ટિકિટ આપવામાં આવશે અને કોના નામની જાહેરાત થશે તે વિષય પર ચર્ચાઓ છે। તો આજે ભાજપ 120 થી 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે તેની જાહેરાત થશે। ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી લડશે તેની જાહેરાત થશે। અન્ય બેઠકો પર પણ દાવેદારોના નામની જાહેરાત થશે। કોણ ક્યાંથી લડશે તે આજે જાહેરાત કરવામાં આવશે। ગુજરાતમાં 9 થી 10 બેઠકો પર લડી શકે છે 9 થી 10 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। 3 થી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે છે કેન્દ્રીય મંત્રીઓ। પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે લોકસભા ચૂંટણી। અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડશે તો રાજનાથસિંહ લખનૌથી લડી શકે છે ચૂંટણી। નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડી શકે છે। સ્મૃતિ ઈરાનીને ફરી અમેઠીથી ટિકિટ આપવામાં આવી શકે છે તો અનુરાગ ઠાકુર હમીરપુરથી લડી શકે છે ચૂંટણી। મહત્વનું છે કે ગુજરાતની તમામ બેઠકો પર સેન્સ લેવાઈ ગયા બાદ હવે કયા નામ જાહેર કરવામાં આવશે તેના પર ચર્ચાઓ છે। નામોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને તે દિલ્હી પણ પહોંચી ગયું છે।